ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવર. અત્યાર સુધી આપણે કાર્ય ઉર્જા સંરક્ષણનો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ, આ બધા નિયમ વિશે ચર્ચા કરી છે. આપણે એના ક્વેશ્ચન્સ જોઈએ છીએ. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢાળ પર રાખેલ 1 kgનો એક બ્લોક K બરાબર 100 ન્યૂટન પર મીટર એટલે કે 100 ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્પ્રિંગની ખેંચાયા પહેલાની સામાન્ય સ્થિતિમાં બ્લોકને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બ્લોક સ્થિર થતા પહેલા ઢાળ પર 10 સેન્ટીમીટર જેટલું અંતર કાપે અને નીચે જાય છે તો ઘર્ષણાંક શોધો. જો ક્વેશ્ચન શું છે સમજાવો. આ એક 37 ડિગ્રી ઢાળવાળો સમતલ છે. એના પર આ એક બ્લોક મૂકેલો છે. એ બ્લોક સાથે આ રીતની એક સ્પ્રિંગ જોડેલ છે. આ છે ગળગડી. ઓકે, ઘર્ષણ ગળી. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. ક્વેશ્ચન શું છે ખબર? પહેલા બ્લોકને અંદર પકડી રાખ્યો છે તો સ્પ્રિંગ ખેંચાયા વગરની સ્થિતિમાં હોય, ખેંચાયેલી ના હોય એટલે કે એનામાં કોઈ પણ પ્રકારની સ્થિતિ ઊર્જા હોય નહીં. હવે આ બ્લોકને છોડી દઉં તો બ્લોક ક્યાં જશે? નીચે. બ્લોક નીચે જશે એટલે આ સ્પ્રિંગ ખેંચાશે. બ્લોક નીચે જશે એટલે સ્પ્રિંગ ખેંચાશે. બ્લોક નીચે જશે એટલે સ્પ્રિંગ ખેંચાશે. સિમ્પલ લોજિક છે. ઓકે, કે આ બ્લોક નીચેની તરફ જાય છે એટલે સ્પ્રિંગ ખેંચાય છે. તો આ બ્લોક પર નીચેની દિશામાં લાગતા બળના લીધે કંઈક કાર્ય થાય છે અને એ કાર્યના લીધે આ સ્પ્રિંગ ખેંચાય છે. તો ઊર્જા સંરક્ષણનો નિયમ શું વાપરીશું? બ્લોક પર થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા. બ્લોક પર થતું કાર્ય બરાબર સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા. ફરી એકવાર રિપીટ કરું. જો હું બ્લોકને છોડી દઉં તો તમને કીધું છે કે બ્લોક સ્થિર થતા પહેલા ઢાળ પર 10 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે. એટલે કે આ બ્લોક 10 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે. એનો મતલબ કે બ્લોક પર કંઈક કાર્ય થયું અને એ કાર્ય થવાના લીધે આ સ્પ્રિંગ ખેંચાય છે. એટલે કે એમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાનો સંગ્રહ થાય છે. તો આપણે ઊર્જા સંરક્ષણના નિયમ પરથી લખવું હોય તો કઈ રીતે લખાય? જો કહું કે ઊર્જા સંરક્ષણના નિયમ પરથી બ્લોક પર થતું કાર્ય બરાબર સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા. આ રીઝન ખબર પડી શું થયું? સ્પ્રિંગ ક્યારે ખેંચાશે? બ્લોક નીચે જશે ત્યારે. ઓકે, એટલે બ્લોક નીચે જાય છે કોઈ પરિણામી બળના લીધે અને એનું સ્થાનાંતર થાય છે. તો બ્લોક પર થતું કાર્ય બરાબર સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા. ચલો, બ્લોક પર થતું કાર્ય એટલે કે બળ ગુણ્યા અંતર. અંતર તમને આપેલું છે નીચેની તરફ 10 સેન્ટીમીટર જેટલું અંતર કાપે. જો હું બધો ડેટા લખું કઈ રીતે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢાળ પર આપેલ 1 kg દળનો પદાર્થ m બરાબર 1 kg દળનો પદાર્થ K બરાબર 100 ન્યૂટન પર મીટર વાળી સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્પ્રિંગની ખેંચાયા પહેલાની સામાન્ય સ્થિતિમાં બ્લોકને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બ્લોક સ્થિર થતા પહેલા ઢાળ પર x બરાબર 10 સેન્ટીમીટરનું અંતર કાપે છે. એટલે કે x બરાબર 0.1 મીટરનું અંતર કાપે છે. તો મ્યુ બરાબર કેટલા? ચલો, બ્લોક પર થતું કાર્ય એટલે કે પરિણામી બળ ગુણ્યા અંતર. ઓકે, કઈ રીતે શોધ્યો પરિણામી બળ? આપણને ખબર છે આ બ્લોક પર પહેલું જ બળ કેવું લાગશે? વજન બળ mg નીચેની દિશામાં. એના બે ઘટકો લઈએ. એક સપાટીની લંબ, બીજો સપાટીને સમાંતર. આ ખૂણો કેટલો થવાનો છે? યસ, 37 ડિગ્રી થવાનો છે. એટલે આ ઘટક થઈ જશે mg cos 37 અને આ ઘટક થશે mg sin 37. ચલો, આ વસ્તુ ક્લિયર. બીજું બળ કેવું લાગશે? તો કે લંબ બળ n જે સંપર્ક સપાટીને લંબ લાગશે. અને બ્લોક નીચેની દિશામાં આવે છે. તો તમને કીધું છે ખરબચડા ઢાળ પર એટલે જો બ્લોક નીચે તરફ આવતો હોય તો જે ઘર્ષણ બળ છે ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગશે. હવે આપણે એવું ધારીએ છીએ કે આ બ્લોક સ્પ્રિંગ સાથે કનેક્ટેડ છે એટલે આપણે તણાવ બળ લેવાનું નથી. કારણ કે
એની સ્પ્રિંગ સાથે જોડેલો છે. સ્પ્રિંગ ખેંચાય છે એટલે ઓલરેડી એનામાં એની ઊર્જા આવી ગઈ છે. ઓકે, આટલી વસ્તુઓ ક્લિયર. આકૃતિ કઈ રીતે દોરી ખબર છે. mg ઓલવેઝ નીચેની તરફ, mg cos 37, mg sin 37, n અને f. ઓકે, બ્લોક કઈ દિશામાં આગળ આવે છે? તો કે ઢાળને સમાંતર આ રીતે આગળ આવે છે. તો આપણે એ જ દિશામાં પરિણામી બળ શોધવાનું ને. હા, ઢાળને સમાંતર પરિણામી બળ એ ઢાળને સમાંતર પરિણામી બળ, ઢાળને સમાંતર પરિણામી બળ સિગ્મા f ઇઝ ઇક્વલ, બહુ જ સરળ છે. જો ઢાળને સમાંતર બ્લોક પર કેટલા બળ લાગે છે? કે mg sin 37 અને બીજું f, mg sin 37 અને બીજું f. તો શું લખો અહીંયા? mg sin 37 minus f. તો સિગ્મા f ઇઝ ઇક્વલ ટુ ચલો mg sin 37, f એટલે શું તમને ખબર છે? ઇટ્સ mu into n. આ કે ના? હા, f ઇઝ ઇક્વલ ટુ ઇટ્સ mu into n. હવે n કેટલા શોધવાના? મેં કીધું બ્લોક ઢાળને સમાંતર માત્ર આ દિશામાં ગતિ કરે છે. શું આ બ્લોક આ દિશામાં કોઈ ગતિ કરે છે? ઢાળને લંબ દિશામાં બ્લોકની કોઈ ગતિ છે નથી. તો એનો મતલબ શું? ઢાળને લંબ ઉપર તરફ લાગતું બળ બરાબર ઢાળને લંબ નીચે તરફ લાગતું બળ, એટલે n બરાબર શું લખાશે? mg cos 37. n બરાબર શું લખાશે? mg cos 37. તો અહીંયા લખી નાખું છું ઇઝ ઇક્વલ ટુ ઇટ ઇઝ mg sin 37 minus mu, n એટલે કેટલા થશે? mg cos 37. ठीक, तो चलो mg कॉमन કરી લો. તો mg બાકી શું રહેશે? sin 37 minus mu cos 37 minus mu cos 37. ક્લિયર આ? ઓકે, તો ઢાળને સમાંતર બ્લોક પર પરિણામી બળ કેટલું લાગે છે? આ જો mg sin 37 minus mu cos 37. તો હવે હું ઇક્વેશન કેમ લખું? બ્લોક પર થતું કાર્ય એટલે કે પરિણામી બળ ગુણ્યા સ્થાનાંતર કેટલું થાય છે? x. એ લોકો કેટલું છે? 10 સેન્ટીમીટર જેટલું નીચે જાય છે ઇઝ ઇક્વલ ટુ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કેટલી? હાફ kx². કેમ આ બાજુ પણ x લખ્યા? ઓબ્વિયસલી બ્લોક જેટલો નીચે જશે એટલું સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે ને. બ્લોક જેટલો નીચે જશે એટલું સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે. તો સિગ્મા fx ઇઝ ઇક્વલ ટુ this હાફ kx². ઓકે, કિંમતો મૂકે. ચલો સિગ્મા f ની કિંમત છે mg sin 37 minus mu cos 37 into x is equal to આ સાઈડ half kx². ઓકે, હવે શું કરવાનું છે? પછી ફિઝિક્સ આટલું હતું, હવે બધું કેલ્ક્યુલેશન છે, મેથ્સ છે. કેમનું કેલ્ક્યુલેશન કરવાનું છે જોઈએ. m ની કિંમત છે 1, g ની કિંમત 9.8, આ x ની કિંમત છે 0.1. ક્લિયર આ વસ્તુ? કોની કિંમત લખી? mg અને x. હવે કૌંસમાં sin 37, જો ટેબલ પરથી sin ની કિંમત શું? sin 37 નો છે 0.6 minus mu cos 37 એટલે કે 0.8 is equal. ડાબી બાજુના બધા જ પદ આવી ગયા. m g x sin 37 mu cos 37 is equal to half આ સાઈડ k ની કિંમત છે 100 અને x ની કિંમત છે 0.8 નો વર્ગ. 0.8 નો વર્ગ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો ચલો હવે કિંમતો કેમની મૂકવાની છે જોઈએ. બરાબર, આનું કેલ્ક્યુલેશન કેમનું કરવાનું છે એ કેલ્ક્યુલેશન જોઈએ. ઓકે, સી સાદું રૂપ આપતા જઈએ આપણે. બરાબર, 1 ગુણ્યા 9.8 ગુણ્યા 0.8, 1 ગુણ્યા 9.8 ગુણ્યા 0.8 એટલે કેટલા થશે? 0.98. 0.6 minus 0.8 is equal to આ સાઈડ 100. 0.8 નો વર્ગ એટલે 1/100. 0.001 કહેવાય. 0.01 કહેવાય. ઓકે, એટલે 100 અને આગળ થઈ જશે એટલે બાકી શું રહેશે? 1/2 એટલે કે 0.5. ક્લિયર આટલી વસ્તુ ખબર પડી? હવે 0.98 ને પેલી બાજુ નીચે લઈ જાઓ તો શું થશે? જુઓ કે 0.6 minus 0.8 mu minus 0.8 mu is equal to 0.5 divided by 0.98. So therefore 0.6 minus 0.8 mu is equal to 0.5 divided by 0.98. 0.5 divided by 0.98 કેટલા થશે ખબર? 0.510. 0.510.
ઓકે, ચલો હવે આ પદને પેપર જોઈએ જોડાને આશા લઈ લો તો 0.6 minus 0.510 is equal to 0.8. 0.6 minus 0.510 it is 0.09 is equal to it is 0.8 mu. So therefore mu is equal to 0.09 divided by 0.8 અને જો આ કેલ્ક્યુલેટ કરશો કેલ્ક્યુલેટરમાં તો જવાબ આવશે 0.112 આ તેનો ઘર્ષણ 0.11. તો અગેન આ જે ક્વેશ્ચન છે એ જો આટલું જે પાર્ટ છે ચેપ્ટર 5 નો છે અને આ જે વસ્તુ આપણે યુઝ કરી છે ચેપ્ટર 6 કાર્ય ઊર્જા અને પાવર. તો ફિઝિક્સમાં જે ક્વેશ્ચન્સ આ રીતના હશે કે તમને અમુક ચેપ્ટર અમુક કન્સેપ્ટ ભેગા કરીને આપ્યા હશે. ઓકે, કે અહીંયા બ્લોકનું સ્થાનાંતર થાય છે એટલે કે બ્લોક પર કાર્ય થાય છે, એ કાર્યના લીધે સ્પ્રિંગ ખેંચાય છે એટલે ઊર્જા સંરક્ષણના નિયમ પરથી કાર્ય ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. કાર્ય ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ક્લિયર? તો અગેન આ એક ક્વેશ્ચન છે ઊર્જા સંરક્ષણના નિયમ પરથી. બીજા ક્વેશ્ચન્સ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક લોલકના ગોળાને સમસ્થિત સ્થાન પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? પ્રારંભિક ઊર્જાની 5% ઊર્જા હવાના અવરોધ બળ સામે ગુમાવે છે. પહેલા તો સાદું લોલક જોઈએ. સી આ છે સાદું લોલક. ઓકે, આ સાદા લોલકની કેટલી અવસ્થાઓ પોસિબલ હોય? તમે સાદા લોલકને કોઈ ઊંચાઈ પર લઈ જઈને છોડો તો હા એ દોલનો કરે છે, બટ શું તમે જે ઊંચાઈથી છોડ્યો હોય એના કરતાં વધારે ઊંચાઈએ એ જશે? તમે બાહ્ય બળ ના આવો તો નહીં જાય. અને ધીરે 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 એના દોલનો મંદ પડતા જશે અને છેલ્લે એના દોલનો શું થઈ જશે? સ્ટોપ. એટલે કે આ સિચ્યુએશનમાં હશે. ઓકે, તો જો અહીંયા આ દોલક જ્યારે ગતિ કરતો હોય ને, જ્યારે દોલન ગતિ કરતો હોય ત્યારે એની આ ગતિ સાથે અમુક અવસ્થાઓ સંકળાયેલી હોય છે. ઓકે, અમુક અવસ્થાઓ સંકળાયેલી હોય છે. કઈ રીતે? આ જે અવસ્થા છે આને કહેવાય છે એની મધ્યમાન સ્થિતિ, એની નોર્મલ કન્ડિશન. ઓકે, નોર્મલ કન્ડિશન એટલે સામાન્ય સ્થિતિ. ઓકે, અથવા તો બીજું શું કહેવાય ખબર? ન્યૂનતમ બિંદુ. ઓકે, જ્યારે લોલક અમુક ઊંચાઈ સુધી, લોલકનો આ જે ગોળો છે અમુક ઊંચાઈ સુધી જઈ શકશે એટલે આને શું કહેવાય છે? આને કહેવાય છે મહત્તમ. અને આ ન્યૂનતમ બિંદુ છે ને, આ ન્યૂનતમ બિંદુ છે એટલે સૌથી નીચે આવેલો બિંદુ. આ છે મહત્તમ અંતરે આવેલો બિંદુ. ઓકે, એટલે આને કહેવાય મહત્તમ બિંદુ. એક્સ્ટ્રીમ પોઝિશન. ઓર બીજું શું કહેવાય ખબર? આને અંત્ય બિંદુ. કેમ અંત્ય બિંદુ કહેવાય? કેમ કે લોલકનો જે ગોળો છે ને એનાથી આગળ ઉપર જવાનો નથી, આનાથી આગળ ઉપર જવાનો નથી. ટ્રાય કરી જોજો, કોઈ પણ લોલક હોય ને એક બાજુ આ બાજુ લાઈને છોડી દો તો એ દોલનો આમ કરશે. તમે જે બિંદુએથી છોડ્યો હતો ને એનાથી ઉપર એ જશે નહીં. મીન્સ કે એનાથી ઉપર નથી જતો, મીન્સ એની ગતિનો ઉપરની દિશામાં અહીંયા સુધી જ આવે છે એટલે કે અંત થાય છે, એટલે કે એને કહેવાય અંત્ય. ઓકે, આને કહેવાય છે સામાન્ય સ્થિતિ, ન્યૂનતમ બિંદુ અથવા તો મધ્યમાન સ્થિતિ. ક્લિયર? તો આટલી વસ્તુઓ યાદ રાખવાની છે. હવે હું સંદર્ભ સપાટી અહીંયા ન્યૂનતમ બિંદુમાંથી એઝ્યુમ કરું છું. સંદર્ભ સપાટી. તો ચલો, જ્યારે ગોળો અહીંયા હોય ત્યારે તો સંદર્ભ સપાટી પર જ કહેવાય ને, તો એની ઊંચાઈ કેટલી? 0. ઊંચાઈ 0 તો સ્થિતિ ઊર્જા કેટલી? 0. પણ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી સ્થિતિ ઊર્જા 0 હોય તો ગતિ ઊર્જા કેટલી થાય? મહત્તમ. આટલી વસ્તુ ક્લિયર? આને અંત્ય બિંદુ કેમ કીધું? કારણ કે ગોળો અહીંયાથી ઉપર જઈ શકે, અહીંયાથી ઉપર જઈ શકે, અહીંયાથી ઉપર જઈ શકે નહીં. ઓકે, આ બિંદુથી ગોળો ઉપર જઈ શકે નહીં, આ બિંદુથી ગોળો ઉપર જઈ શકે નહીં. એટલે ગોળા માટે આ મહત્તમ ઊંચાઈ કહેવાય. હા, અને આપણને ખબર છે જેમ જેમ ગોળો ઉપર જાય એમ એની ઝડપ ઓછી થતી જાય અને મહત્તમ બિંદુએ અંત્ય બિંદુએ એની ઝડપ કેટલી થઈ જશે? 0. ઝડપ 0 થાય તો ગતિ ઊર્જા કેટલી થઈ જશે? 0. અને સ્થિતિ ઊર્જા કેવી હશે? મહત્તમ. સ્થિતિ ઊર્જા હશે? તો એક આ કન્સેપ્ટ તમારે સાદા લોલક માટે યાદ રાખવાનો છે. ઓકે, કે જ્યારે લોલકનો ગોળો અહીંયા હોય ત્યારે એની સ્થિતિ ઊર્જા
શૂન્ય લઈશું પરંતુ ગતિ ઉર્જા કેવી હશે? મહત્તમ, કારણ કે ઝડપ મહત્તમ હશે. ઊંચાઈ 0 થઈ ગઈ ને. જો જ્યારે અહીંયા આવશે ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ અને ગતિ ઉર્જા ઓકે. એટલે જો ઉર્જા સંરક્ષણના નિયમ પરથી કેવું હોય ને તો જો હવાનો અવરોધ ના હોય, શું ના હોય? હવાનો અવરોધ, તો અહીંયાથી એની બધી સ્થિતિ ઉર્જા જ્યારે નીચે આવે ત્યારે શામાં રૂપાંતર પામે? ગતિ ઉર્જામાં. જ્યારે હવાનો અવરોધ ના હોય ત્યારે આ બિંદુ પાસે જેટલી સ્થિતિ ઉર્જા હોય એ બધાનું શામાં રૂપાંતર થાય? આ બિંદુ પાસે, એટલે ન્યૂનતમ બિંદુ પાસે ગતિ ઉર્જામાં. આટલી વસ્તુ ક્લિયર? હવે આપણને અહીંયા ક્વેશ્ચનમાં શું આપેલું છે? આપણો ક્વેશ્ચન છે સી હિયર ઇઝ એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. આ કોઈ બિંદુ છે, અહીંયાથી આ છે લોલકનો ગોળ. લંબાઈ લોલકની છે ઇઝ 1.5 મીટર. ઓકે. આ લોલકના ગોળાને અહીંયા સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. અહીંયાથી છોડવામાં આવે તો શું થશે? તો કે જે લોલકનો ગોળો છે એ આટલી ગતિ કરશે અને અહીંયા આવશે આ ન્યૂનતમ બિંદુ પર. અહીંયા આવશે આ ન્યૂનતમ બિંદુ પર. આ છે પ્રારંભિક સ્થાન, આ છે પ્રારંભિક સ્થાન અને આ છે અંતિમ સ્થાન. આ છે અંતિમ સ્થાન. ક્લિયર આટલી વસ્તુ? ચલો આને હું સંદર્ભ સપાટી લઉં. આને હું શું લઉં છું? સંદર્ભ સપાટી. સંદર્ભ સપાટી. તો જો લોલકની આ લંબાઈ n હોય તો આ LH કહેવાય. તો એનો મતલબ શું? એની જે પ્રારંભિક ઊર્જા છે, પ્રારંભિક ઊર્જા શું હશે? સ્થિતિ ઊર્જા. પ્રારંભમાં સ્થિર છે અને પછી ત્યાંથી છોડવામાં આવે છે એટલે અહીંયા એને માત્ર કઈ ઊર્જા હશે? સ્થિતિ ઊર્જા. અહીંયા એને માત્ર કઈ ઊર્જા હશે? સ્થિતિ ઊર્જા. જ્યારે એને અહીંયા માત્ર કઈ ઊર્જા હશે? ગતિ ઊર્જા. પણ અહીં એક વસ્તુ શું કીધી? જો પ્રારંભિક ઊર્જાની 5% ઊર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. અહીંયા જે કંઈ પણ ઊર્જા છે ને સ્થિતિ ઊર્જા, એની 5% ઊર્જા ગુમાવી દે છે, ગુમાવી દે છે. તો અહીંયા જે ગતિ ઊર્જા હશે ને એ ગતિ ઊર્જા માત્ર કેટલી ઊર્જા હશે? તો કે 95% ઓફ ગતિ ઊર્જા. ગતિ ઊર્જાના માત્ર કેટલા ટકા બાકી હશે? 55%. કારણ કે આ સ્થિતિ ઉર્જાના કેટલા ટકા હશે? માત્ર 95%. કારણ કે સ્થિતિ ઉર્જાની જે કુલ ઉર્જા હતી એમાંથી 5% તો ઉર્જા શું થઈ? હવાના અવરોધ સામે વપરાઈ ગઈ. તો અહીંયા જે કંઈ બી ઉર્જા હશે એ વધેલી ઉર્જા, વધેલી એટલે કે 95% ઓફ સ્થિતિ ઉર્જા હશે. ગતિ ઉર્જાનું સૂત્ર છે હાફ mv². 95% એટલે 95/100 અને સ્થિતિ ઉર્જા એટલે કે ઇટ ઇઝ mgh. m ગયા, m ગયા, આપ્યું પણ નથી પણ. તો v² is equal to is 95/100 gh અને here is 2. 95/100 g ની કિંમત ખબર છે, h ની કિંમત ખબર છે. h એટલે કેટલા લેવાના? હા, h એટલે કેટલા લેવાના છે? h ની જગ્યાએ તમારે લખવાના છે l, કારણ કે અહીંયાથી આ ઊંચાઈ કેટલી છે? તો આની જગ્યાએ તમારે લખવાના છે. તો યસ, બધી જ કિંમતો મૂકો. કેલ્ક્યુલેશન શીખવાનું છે કે કેલ્ક્યુલેશન કેમનું કરવાનું. આખાનો જવાબ લાવો અને પછી સ્ક્વેર રૂટ કરવાનું છે. ઓકે. તો હા, આ એક ક્વેશ્ચન છે. યસ, ક્વેશ્ચન તો બહુ નાનો છે પણ એના પહેલા તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે લોલક માટે કયા બિંદુએ કઈ ગતિ, કઈ ટાઈપની ઊર્જા હશે. ક્લિયર આટલી વસ્તુ? તો આ એક ક્વેશ્ચન છે, બહુ ઈઝી ક્વેશ્ચન છે. હવે જોઈએ બીજો એક ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન. ઓકે, શું છે ક્વેશ્ચન? જુઓ કે એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય તથા પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થશે? પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થશે? ચલો ડેટા જોઈ લીધો, સમજીએ. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ, દાખલા તરીકે આ છે ગ્રાઉન્ડ ફ્લોર, અહીંયા આ છે પંપ. આ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે અને ટાંકી ઉપર છે. આ છે ટાંકી, આ છે ટાંકી, એને ભરી શકે છે. અહીંયાથી એની ઊંચાઈ છે, ઊંચાઈ કેટલી છે? h બરાબર 40 મીટર. જો પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થતો હશે? આપણે ડિટેલ લખીએ પહેલા. જો એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીનું કદ 20 બરાબર 30 મીટર. ટાંકીમાં શું કરવાનું છે? પાણી. ટાંકીમાં પાણી ભરવાનું છે. ઓકે. તો પાણીની ઘનતા ρ બરાબર 10³ kg/મીટર. તો પાણીનો દર કેટલો થશે?
દળ m બરાબર ઇટ ઇઝ રો ઇન્ટુ v. રો ઇન્ટુ v ખબર છે ને, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો m ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ v. રો ઇન્ટુ v એટલે થઈ જશે 30 ગુણ્યા 10 ની 3 ઘાત kg, કારણ કે આ મીટર ટુ મીટર પર દિવસ. ક્લિયર? તો આ ટાંકીમાં કુલ કેટલું દળ આવશે પાણીનું? 30 ગુણ્યા 10 ની 3 ઘાત kg. ક્લિયર આટલી વસ્તુ? એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબની કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. T બરાબર 15 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 15 ગુણ્યા 60 સેકન્ડ. બરાબર? 15 ગુણ્યા 60 સેકન્ડ. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય એટલે આ h બરાબર કેટલા થઈ જશે? h બરાબર થઈ જશે 40 મીટર ઊંચાઈએ હોય તથા પંપની કાર્યક્ષમતા 30% હોય. હવે આ કાર્યક્ષમતા એટલે શું? જો કોઈ પણ પદાર્થની કાર્યક્ષમતા બરાબર આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ અપોન ઇનપુટ. તમે એવું કહો કે તમારી કાર્યક્ષમતા શું એટલે તમારું રિઝલ્ટ. તો તમારું રિઝલ્ટ તમારા માર્ક્સ તમે કઈ રીતે લખો છો? 100 માર્કનો ટેસ્ટ હોય અને 60 આવ્યા હોય તો કઈ રીતે લખો છો? 60 ભાગ્યા 100. 60 ભાગ્યા 100. હા કે ના? તો એ તમારી કાર્યક્ષમતા થઈ ને? યસ, એ તમારી શું થઈ? કાર્યક્ષમતા. તો અહીંયા કોઈ પણ કાર્યક્ષમતા કઈ રીતે ચકાસાય? આઉટપુટ ભાગ્યા ઇનપુટ. અહીંયા આ કેસમાં આઉટપુટ શું અને ઇનપુટ શું? ચલો, પંપથી ટાંકીમાં ઉપર પાણી ચડાવવાનું છે. ટાંકીમાં ક્યારે ઉપર પાણી ભરાશે? જ્યારે સ્વિચ ચાલુ કરીશું ત્યારે. સિમ્પલ, બહુ જ સરળ છે. જે પંપ છે એ પંપની સ્વિચ ચાલુ કરીશું એટલે કે વિદ્યુત પાવર આપીશું તો એ વિદ્યુત પાવરના લીધે મોટર ફરે છે. મોટર ફરે છે, મોટર પર કંઈક કાર્ય થાય છે અને એના લીધે પાણી ઉપર ચડે છે. હા કે ના? તો અહીંયા આઉટપુટ અને ઇનપુટ શું છે? આઉટપુટ અને ઇનપુટ શું છે? જો કહો કાર્યક્ષમતા બરાબર અહીંયા આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. અહીંયા આઉટપુટ પાવર અને ઇનપુટ પાવર હવે આપણે કઈ રીતે શોધવાનું છે એ રીતે. બરાબર? થીટા ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર PO અને ઇનપુટ પાવર PI. બરાબર? અહીંયા PI ઇનપુટ પાવર છે વિદ્યુત પાવર. એ છે વિદ્યુત પાવર. અને આઉટપુટ પાવર PO એટલે શું ખબર? પાણી ઉપર ચડે છે. પાણી ઉપર ચડે છે. આઉટપુટ પાવર એટલે શું કહેવાય છે ખબર? પાણી ધીરે ધીરે ઉપર જાય છે એટલે એ કહેવાશે mgh/T. ઊર્જા ભાગ્યા ક્લિયર? આ જે કાર્યક્ષમતા છે, કાર્યક્ષમતા થીટા ઇઝ ઇક્વલ ટુ 30%. અને આ રીતે થશે ઇટ ઇઝ 30/100 ઇઝ ઇક્વલ ટુ 0.3 ઇઝ ઇક્વલ ટુ 0.3. તો ચલો, આ જે સૂત્ર છે આ સૂત્રમાં હવે હું બધી જ કિંમતો મૂકું. તો બધી જ કિંમતો મૂકું તો શું થશે? ચલો, મારે PI શોધવાના છે. તો PI ઇઝ ઇક્વલ ટુ PO/θ. PO કેટલા છે? ઇઝ mgh/T divided by theta. So here it is mgh/T. Here it is theta. m એટલે દળ આપેલા છે, g ખબર છે, h ખબર છે, t ખબર છે, θ ખબર છે. બધો જ ડેટા તમને ખબર છે. તમે બહુ જ સરળતાથી આ પાવર શોધી શકો. પાવર છે એટલે એનો એકમ આવશે વોટ. પાવર છે એટલે એનો એકમ આવશે વોટ. તો તમારે આ એક નવી વસ્તુ છે કે કાર્યક્ષમતા એટલે શું? કાર્યક્ષમતા એટલે આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. ઇનપુટ પાવર એ વિદ્યુત પાવર છે કે જો આપણે સ્વિચ ચાલુ કરીશું તો જ મોટર ચાલુ થશે ને તો જ પાણી ઉપર ચડશે. પાણી ઉપર ચડે છે એટલે કે સ્થિતિ ઊર્જા સ્વરૂપે કામ થાય છે. તો PO is equal to mgh/T. PO is equal to mgh/T. ક્લિયર? તો કાર્યક્ષમતા બરાબર આઉટપુટ અપોન ઇનપુટ. ઇનપુટ વિદ્યુત પાવર છે, આઉટપુટ પાણી ઉપર ચડે છે એટલે mgh/T. સૂત્રમાં કિંમતો મૂકી દો, કેલ્ક્યુલેશન કરી દો, તમારો જવાબ આવી જશે. તો યસ સ્ટુડન્ટ, અમુક ક્વેશ્ચન્સ તમારે કેમના કેલ્ક્યુલેટ કરવાના એ વસ્તુ તમારે શીખવાની છે. બીકોઝ ફિઝિક્સ આવડવા માટે આવા કેલ્ક્યુલેશન્સ તમને બહુ જ સરળતાથી આવડવા જોઈએ તો જ ઓછા સમયમાં સાચા આન્સર શોધી શકાશે. ક્લિયર? સો યસ, આજ માટે આ 3 જ ક્વેશ્ચન. ધીસ ઇઝ ઇટ.